થાન તાલુકાની સગીરા પર દુષ્કર્મ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। અંદાજે 17 વર્ષની સગીરા પર છેલ્લા 0.4 મહિનામાં અવારનવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાની કનુભાઈ ઉર્ફે પોલો કાથડભાઈ કાઠી સામે ફરિયાદ નોંધાઈ। સગીરાની પરિવારજને થાન પોલીસ મથકે પોક્સો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી। જિલ્લામાં સગીરા પર દુષ્કર્મના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા સામે ઉઠ્યા અનેક સવાલો। બહુ તકલીફ છે। 10-12 દીએ નરું આવે, ખારું પાણી। અત્યારે પાણી આવે જ કે ન થાવતું આવે। ઓલા મંગળવારે આવ્યું તો આજ 11 દી થાય, 10 દી। અત્યારે તો પાણી નથી આવતું, તો તમે કેવી રીતના? અમે ખારા પીએ, ખારા પાણી પીએ, બીજા અમે ક્યાં લેવા જઈએ પાણી? નાવા ધોવાનું ઈ ખારું પીએ ને વેસાતું લઈએ। કેટલા રૂપિયાનો દેડો થાય છે વેચાતું? વેસાતું 500 રૂપિયાની રિક્ષા મંગાવીએ। તમારી માંગણી શું છે? પાણીની અમારે બીજું શું અમારે માંગણી હોય કે અમારા ગામમાં પાણી આવે તો બસ, અમારે શું બીજી માંગણી કરવાની હોય? બેન, તમારા ગામમાં કેટલા દિવસથી પાણી નથી? અમારે 8-10 દી થી પાણી નથી આવતું ને અમે વેસાતું પાણી લઈને પીએ ને 200 રૂપિયા અમે મજૂરી કરીએ ને 500 રૂપિયા તો અમારે ટિકિટ રિક્ષાનું ભાડું દેવું પડે। તો 500 રૂપિયાનું પાણીનું કેન ભરીને અમે કઈ રીતે પૂરું પાડીએ? તમારી માંગણી તો તમારી શું માંગણી છે? જેમ બને એમ અમને વેલાહાર પાણી આપો તમે। મારું નામ સોમવાર માનન મજીઠિયા, સરપંચના પતિ। ઉનાના નવા બંદર ગામે છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે, શું કહેશો? નવા બંદરમાં રાવલ જૂથનું પાણી આવે છે। અત્યારે સાહેબોને વારંવાર રજૂઆત કરવા છતાં, લેખિત આપવા છતાં 11 દિવસથી પાણી અમને મળતું નથી ને સાહેબોને ફોન કર્યો તો એવા બહાના કાઢે છે કે લમીએ ત્યાંથી પાણી આપીશ તો પાણી નવો બંદરમાં તો પહોંચતું જ નથી। તો પાણી જાસ ક્યાં? તમે કઈ પાણી બીજા લોકોને આપી દો કે નવો બંદરના બાકાત રાખો? એટલે અમારી એવી માગણી છે કે કાયમી પાણી નવો બંદરમાં આવે તો નવો બંદરની સમસ્યાનો હલ થાય। કેમ કે અત્યારે મા મહિને લગ્નની સિઝન છે અને લોકોને પાણી વગર વલખા મારે, તો અમારે શું કરવું એ અમારા મગજમાં હજી બેઠતું નથી ને ન પાણી આપવાની ન ગણતી હોય તો પાણી બંધ કરી દો, તો અમે ટાંકેથી પાણી ગામમાં વિતરણ કરીએ। લોકોને પાણી પણ વેચાતું લેવું પડે છે। કેટલા રૂપિયાનું લોકો પાણી લે છે? અમારા નવો બંદરમાં પાણી અત્યારે દરિયા કિનારો છે, અમારે અહીંથી 10 કિલોમીટર ઉના પાણી ભરવા જવું પડે। એક રિક્ષાવાળો 400 રૂપિયા ભાડું લે અને 4 કેરબા લઈને આવે, તો નાના માણસો અત્યારે પાણી વગર શું કરે? અત્યારે પાણી માટે વલખા મારે છે લોકો। આ બાબતે તમારી શું માંગણી? અમારી એવી માંગણી છે કે વહેલીમાં વહેલી તકે પાણી આવે અને પાણીની સમસ્યા નીકળે તો નવો બંદર સેવાડાનું કામ છે। આપનો પરિચય? મારું નામ હરકિશનભાઈ સોલંકી, ગ્રામ પંચાયત ઉપસરપંચ। હરકિશનભાઈ, ઉનાના નવા બંદર ગામે છેલ્લા 11 દિવસથી પાણીની સમસ્યા છે, શું કહેશો? અરે વારંવાર આ પાણીની સમસ્યા માટે તાલુકા કક્ષાએ રજૂઆત કરેલી છે। વારંવાર સાહેબોને ફોન દ્વારા, લેટર દ્વારા રજૂઆત કરી। સાહેબોનું કહેવું એવું છે કે ભાઈ પાણી અમે નવા બંદરને આપીએ જ છીએ, તો પાણી નવા બંદરને આપવા છતાં પણ પાણી ક્યાં જાય? પાણી અહીંયા પહોંચતું નથી, જેથી કરીને છેલ્લા 10-12 દિવસથી પાણી માટે એટલી બધી સમસ્યા છે કે ગામના લોકોને પાણી માટે જવાબ દેવો પણ બહુ અઘરો પડે છે। તેની સાથે સાથે લગ્નની સિઝન હોય, માછીમારોનું ગામ છે, સાગરપુત્ર લોકો રહે છે, પાણીની સમસ્યા બહુ મોટા પાયે છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી। એટલે પાણી પુરવઠાના સાહેબોને ખાસ નમ્ર વિનંતી છે કે આનો કંઈક ને કંઈક સોલ્યુશન કાઢી દે, જેથી કરીને નવા બંદરના ગામ લોકોને, નવા બંદરના માછીમાર ભાઈઓને પાણી માટે થઈ અને જે તકલીફ ભોગવવી પડે છે તે તકલીફ ન ભોગવવી પડે અને અમારે પણ ગામને જવાબ દેવા અઘરા પડે છે। એટલા માટે સાહેબોને ખાસ નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આનું કંઈ પણ નિરાકરણ આવે અને પાણીની સમસ્યા છે તે દૂર થાય, એવી માંગણી સાથે ખાસ વાત કરવામાં આવે તો જે આ પાણીની અછત ઊભી થઈ છે, જેને લઈને હાલ કેવી વ્યવસ્થાઓ છે પાણી માટેની? અત્યારે પાણીની વ્યવસ્થા માટે ઘણા બધા લોકો છે તે દેલવાડાથી પાણી ભરી આવે છે, વેચાતું પાણી ભરવું પડે છે। ત્યારબાદ ઘણા બધા લોકો કેરબા દ્વારા પાણીનો પુરવાર પૂરી કરે છે અને ઘણા બધા માછીમારો છે તો બહારથી ટેન્કર દ્વારા પાણી મંગાવે છે અને ઘણા બધા વિસ્તારમાં અમે પણ પાણીના ટેન્કર દ્વારા છે તે પાણી વિતરણ કરીએ છીએ। એટલે આટલી મોટી સમસ્યા છે તે પાણીની છે તે અત્યારે નવા બંદરમાં હાલ સેવાઈ રહી છે। આપણા વિસ્તારમાં કેટલા વિસ્તારના લોકો માછીમારી કરવા આવે છે? અમારા ગામની અંદર છે તે આજુબાજુના ઘણા બધા ગામોમાંથી છે તે માછીમારી કરવા માટે ખલાસી તરીકે ભાઈઓ છે આવતા હોય।
એટલા માટે જાજી બધી પાણીની સમસ્યા છે તે છે. મારું નામ મોહનભાઈ, ગામ નવા બંદર, કોળી સમાજ અગ્રણી. મોહનભાઈ, ઉનાના નવા બંદર ગામે પાણીની સમસ્યા છે, શું કહેશો? અમારું ગામ નવા બંદર ગામમાં અંદાજિત અત્યારે સિઝન શરૂ છે એટલે લગભગ 25,000 જેવી વસ્તી છે અને છેલ્લા 11 દિવસથી પાણી આવ્યું નથી. સરપંચને રજૂઆત કરીએ તો સરપંચ સાહેબ કહે કે અમે લેખિત અને મૌખિક બે રજૂઆત ઉપર કરીએ, છતાં પણ કોઈ અધિકારી ધ્યાન દેતું નથી અને લોકો પાણી માટે વલખા મારે છે. પાણી માટે અમારું ગામમાં કોઈ એવું સ્ત્રોત નથી કે જ્યાં માણસ પીવાનું પાણી મળી રહે અને એટલા માટે ટેન્કરથી અને કેરબાઓથી બહુ દૂર દૂરથી પાણી લાવવું પડે છે અને જ્યાંથી પાણી લાવીએ તો તે પાણીનો દર પણ અમારે વધારે ચૂકવવો પડે છે. રિક્ષા જઈને પાણી ભરવા મોકલીએ તો 450 થી 500 રૂપિયા અને પાણીનો ટાંકો મગાવીએ તો 1500-1600 રૂપિયા જેટલું એનું ઓલું લે છે. ખાસ વાત કરીએ તો આ જે પાણી પુરવઠા વાળા એમ કહે કે અહીંયા પાણી આવે જ છે, તો પાણીમાં ના લાઈનમાં ક્યાં ફોલ્ટ ક્યાં છે? એટલે સરપંચ સાહેબ પાસેથી પણ એ જ જાણવા મળ્યું કે સરપંચ સાહેબે ઉપર જે રજૂઆત કરી તો એ લોકોનું જે રાવલ ઓલામાંથી આવે છે પાણી, તો એ લોકો કહે છે કે અમે તો પૂરતું પાણી આપીએ છીએ, પણ આ પાણી પૂગતું નથી તો રસ્તામાં પાણી જાય છે ક્યાં? એના માટે 11 દિવસથી કઈ તપાસ સરકાર કરી શકે કે નહીં?